PQ અને XY એ O કેન્દ્રિત વર્તુળની જીવા છે. જો ખૂણો POQ બરાબર 120, ખૂણો OXY બરાબર 30 અને XY બરાબર 8 સેમી હોય તો PQ શોધો. ચલો અહીંયા જોઈએ તો અહીંયા આપણને શું આપેલું છે એ જોઈ લઈએ. તો ખૂણો POQ એટલે કે આ ખૂણો POQ એટલે આ ખૂણો થશે, આ O ખૂણો બરાબર, જે 120 અંશ આપેલો છે. પછી બીજું ખૂણો OXY એ 30 અંશ આપેલો છે. એટલે જોઈએ અહીંયા ખૂણો OX અને Y એટલે આ ખૂણો થશે જે આપણને 30 અંશ આપેલો છે. અને XY એટલે આ ભાગ જે 8 સેમી આપણને આપેલો છે બરાબર હોય તો PQ શોધો એટલે આ ભાગ શોધવાનો થશે બરાબર. તો અહીંયા જોઈએ તો અહીંયા આપણને બે ત્રિકોણ દેખાય છે. કયો? ત્રિકોણ POQ બરાબર, એક આ ત્રિકોણ અને બીજો ત્રિકોણ કયો થશે? ખૂણો YOX બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ ત્રિકોણ POQ અને ત્રિકોણ YOX માટે. હવે અહીંયા જોઈએ તો અહીંયા જુઓ કેન્દ્રની આ ભાગ એટલે OQ ભાગ, આ ભાગ એ શું કહેવાય? ત્રિજ્યા થશે. બીજી ત્રિજ્યા કઈ થશે? OX પણ ત્રિજ્યા થાય તો અહીંયા લખી શકાય OQ બરાબર OX એ ત્રિજ્યા, જે બંનેના માપ કેવા હોય? સમાન હશે બરાબર. પછી એના સિવાય જોઈએ તો OP અને બીજું OX સોરી OY એ પણ શું થાય? ત્રિજ્યા થાય તો એને પણ આ રીતે લખી શકાય OP બરાબર OY એ પણ શું થશે? ત્રિજ્યા. અને બીજું જોઈએ તો ખૂણો જોઈએ તો અહીંયા જુઓ POQ અને બીજો YOX બરાબર, એની અંદર આ સામેનો ખૂણો આ પણ બંને સમાન થાય જેને શું કહેવાય? અભિકોણ થાય સામસામેના ખૂણા. તો અહીંયા લખીએ ખૂણો POQ બરાબર ખૂણો YOX બરાબર, જે શું હશે? અભિકોણ. તો અહીંયા જોઈએ આપણને શોધવાનું આપ શું કીધું તું? PQ અને અહીંયા આપણને આપેલું છે XY. તેનો મતલબ શું થયો? જો આ બંને ખૂણા એકરૂપ થતા હોય, આના ઉપરથી આપણે સાબિત કરીએ કે આ બે ત્રિકોણ એકરૂપ થાય તો એની બાજુઓ પણ કેવી હોય? સમાન હોય. તો અહીંયા જો તમને XY બરાબર 8 સેમી આપ્યા હોય તો PQ પણ કેટલા થશે? 8 સેમી થશે. તો એના માટે આપણે અહીંયા લખી શકાય કે ત્રિકોણ POQ એકરૂપ ત્રિકોણ YOX કઈ શરત મુજબ? બાજુ ખૂણો બાજુ પરથી શું કહેવાય? એકરૂપ થશે. એટલા માટે PQ બરાબર શું થાય? YX બરાબર XY કે YX જે લો એ બરાબર. અહીંયા આપણે XY લખી દઈએ